નમસ્કાર, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાએ વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે। ત્યારે પોલિંગ સ્ટાફ સિવાયના અન્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં ARO કક્ષાના FC સેન્ટર પરથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જે અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાએ વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાએ આ તકે જિલ્લાના તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું કે નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં આગામી તારીખ 7 મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ માટે વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ મતદાન પ્રક્રિયામાં તમામ અધિકારીઓ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મતદાન કર્યું છે। જિલ્લાના તમામ બૂથો પર કરવામાં આવેલી સુરક્ષા વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું કે ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બૂથ પર તમામ મતદારોને સુરક્ષિત માહોલ મળી રહે તે માટે સુરક્ષાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે। લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તમામ બૂથો પર પૂરતા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે। આથી તમામ મતદારોને તારીખ 7 મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક પર જઈ પોતાના કામમાંથી થોડો સમય કાઢી અવશ્ય મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો હતો। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સક્રિય કામગીરી સાથે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનતા તમામ પ્રયાસો હાથ ધરાયા છે।